અમુક શાક એવા હોય ને કે જે સિઝનલ હોય, જેમ કે ગુંદાનું શાક. ગુંદા એવા છે કે જે ઉનાળામાં જ મળતા હોય છે અને ખાવામાં એટલા બધા હેલ્ધી છે કે જેમ બને એમ ગુંદાનો ઉપયોગ કરી જ લેવો જોઈએ. તો ગુંદામાંથી આપણે અનેક પ્રકારના સંભારા અને શાક બનાવતા જોઈએ છીએ. તો આજે હું તમારી સાથે ભરેલા ગુંદાના શાકની રેસીપી શેર કરીશ, જે ખાવામાં બિલકુલ પણ ચીકણું નહીં લાગે અને એકદમ સરસ બનશે અને ખૂબ જ ઝડપથી બની જાય છે આ શાક. તો ચલો રેસીપીની શરૂઆત કરી દઈએ. અહીં મેં આશરે 250 થી 300 ગ્રામ જેટલા ગુંદા લઈ લીધા છે. આને આપણે પાણીમાં પહેલાં વ્યવસ્થિત ધોઈ લઈશું અને ધોયા પછી આપણે આને એક નેપકિન ઉપર કાઢી લઈએ. ગુંદાનું શાક બનાવવા માટે ગુંદા કેવા લેવા એ પણ ખૂબ જ મહત્ત્વનું છે. જો બહુ મોટા ગુંદા હોય અને પાકેલા ગુંદા હોય ને તો એની અંદર ચીકાશનું પ્રમાણ વધારે હોય છે, જેથી શાકમાં સાધારણ ચીકાશ લાગે છે. અને સાવ કાચા ગુંદા હોય તો સરખા ભરાશે નહીં, ઠળિયો કાઢવા જતાં તૂટી જશે. એટલે મીડિયમ સાઇઝના ગુંદા લેવા જરૂરી છે. મીડિયમ સાઇઝના ગુંદા હશે ને તો એમાં ચીકાશ પણ એટલી બધી નહીં હોય, અતિશય પાકેલા ન હોય અને નાના હોય થોડાક એવા લેવાના, જેથી ચીકાશ એમાં ઓછી હશે અને વ્યવસ્થિત એની અંદર મસાલો પણ ભરાઈ શકશે. તો આવી રીતના આપણે બધા જ ગુંદાને કાઢી લઈએ અને હવે આપણે ગુંદાને નેપકિનથી વ્યવસ્થિત કોરા કરી લઈશું. અને ત્યારબાદ આની અંદરની આપણે ઠળિયો અને ચીકાશ છે તે કાઢવાની છે. તો એના માટે અહીં મેં એક નાની ડીશમાં મીઠું લઈ લીધું છે. હવે આપણે ગુંદાને આવી રીતના મુઠ્ઠી મારીને આગળથી તોડી લઈશું અને પછી ચાકાને મીઠામાં અડાડી અને અંદરથી ઠળિયો કાઢી લઈશું અને મીઠાવાળું ચાકુ અંદર ફેરવી લઈશું, જેથી અંદરની ચીકાશ બરાબર નીકળી જાય. જનરલી જે રેગ્યુલર ગુંદાનો સંભારો કે શાક બનાવતા હોય ને તે આવી રીતના મુઠ્ઠી મારીને જ તોડતા હોય છે. પણ જો તમને આવી રીતના ન ફાવે તો તમે દસ્તાથી મારીને પણ તોડી શકો છો, પણ એકદમ હળવા હાથે મારવાનું, જેથી આખું ગુંદું અલગ ન થઈ જાય. અને તમને આવી રીતના ચાકુથી ન ફાવે તો તમે ચમચીનો પાછળનો ભાગ હોય એની મદદથી પણ ઠળિયો કાઢી શકો છો, અથવા તો ઠળિયો એમ જ કાઢી અને પછી મીઠાવાળી આંગળી ફેરવીને પણ ચીકાશાની કાઢી શકો છો. તો અહીં મેં આવી રીતના બધા જ ગુંદામાંથી ઠળિયા કાઢી અને એની ચીકાશ કાઢી લીધેલી છે. હવે આપણે આના માટે એક સરસ મજાનો મસાલો બનાવીશું. તો અહીં એક બાઉલની અંદર 3 ચમચી જેટલો શેકેલો ચણાનો લોટ લઈ લઈએ. અહીં ચણાના લોટની બદલે તમે ગાંઠિયાનો ભૂકો પણ લઈ શકો છો. એવી રીતે પણ મેં તમારી સાથે ભરેલા ગુંદાના શાકની રેસીપી શેર કરેલી છે, જેની લિંક હું તમને નીચે આપી દઈશ. હવે આની અંદર સ્વાદ પ્રમાણે મીઠું, 5 ચમચી હળદર, 2 ચમચી ધાણા જીરું, 1 ચમચી લાલ મરચું પાવડર, અડધી ચમચી જેટલો ગરમ મસાલો, 1 નાની ચમચી જેટલા આખા ધાણાને અધકચરા ક્રશ કરીને આવી રીતના એડ કરી દઈશું. ભરેલા ગુંદાની અંદર આવી રીતના અધકચરેલા ધાણાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવતો હોય છે, એટલે તે જરૂરથી એડ કરવાના. સાથે મેં 1 નાની ચમચી જેટલી વરિયાળી નાખી દીધી છે. ગળપણ માટે અહીં હું 1 નાની ચમચી જેટલો ગોળ એડ કરું છું. તમે ગોળની બદલે ખાંડનો ભૂકો પણ લઈ શકો છો અથવા તો ખાંડ પણ લઈ શકો છો. સાથે ખટાશ માટે આપણે અડધી કાચી કેરીને ખમણી લઈશું. આ કેસર કેરી છે એટલે હું અડધી નાખું છું. દેશી કેરી હોય તો તમારે થોડીક જ એડ કરવાની, અને કેરી ન હોય તો તમે લીંબુનો રસ અથવા તો આમચૂર પાવડર પણ એડ કરી શકો છો. સાથે 1 થી 2 ચમચી જેટલી ઝીણી સુધારેલી કોથમીર અને અડધી ચમચી જેટલું તેલ નાખી અને આ બધા જ મસાલાને ચોળીને બરાબર મિક્સ કરી લઈશું. આની અંદર આપણે ગોળ નાખેલો હોવાથી મસાલો એકદમ કોરા જેવો નહીં થાય, પણ જો તમે ખાંડ કે ખાંડનો ભૂકો લેશો ને તો મસાલો એકદમ સરસ કોરો જેવો થશે. તો આપણો મસાલો તૈયાર થઈ ગયો છે. હવે આપણે બધા જ ગુંદાની અંદર આ મસાલાને એવી રીતના દબાવીને ભરી લઈશું. આની અંદર કેરી હોવાથી તેની ખટાશથી ગુંદાની અંદર સાધારણ જે ચીકાશ હશે ને તે પણ જતી રહેશે. આજે આપણે ગુંદાને ભરી અને ડાયરેક્ટ વઘારવાના છીએ. આપણે આને વરાળથી બાફવાના નથી. પણ આની પહેલાં મેં તમારી સાથે ભરેલા ગુંદાના શાકની રેસીપી શેર કરેલી છે, જેમાં પહેલાં ગુંદાને આપણે વરાળથી બાફી અને પછી વઘારવાના છે. તે ઉપરાંત ગ્રેવીવાળા ગુંદાના શાકની રેસીપી, 3 અલગ અલગ રીતે ગુંદાના સંભારાની રેસીપીઓ પણ શેર કરેલી છે. એ બધાની લિંક હું તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં નીચે આપી દઈશ, જેના પર ક્લિક કરી તમે તે રેસીપી જોઈ શકશો. તો અહીં મેં આવી રીતના બધા જ ગુંદાને ભરી લીધેલા છે અને હવે આપણે તરત શાક વઘારી લઈએ. તો કડાઈની અંદર આપણે 2 ચમચી જેટલું તેલ લઈ લઈશું, પણ તેલને આપણે આવી રીતના કિનારીથી નાખવાની છે, જેથી કડાઈની જે કિનારી હોય તે પણ તેલવાળી થઈ જશે, જેના કારણે ગુંદા ચોટશે નહીં. તેલ ગરમ થાય એટલે આની અંદર અડધી ચમચી રાઈ અને અડધી ચમચી જીરું નાખી દઈએ. આપણે રાઈ અને જીરુંનો વઘાર કર્યા વગર ડાયરેક્ટ હિંગ નાખીને પણ વઘારી શકીએ છીએ, પણ ગુંદા વઘારવામાં સંભારો જ્યારે કરીએ ત્યારે આપણે રાઈ અને જીરું નાખતા હોય છે, તો એનો ટેસ્ટ સરસ આવે છે, એટલે મેં આની અંદર રાઈ જીરું એડ કરેલા છે. સાથે 5 ચમચી જેટલી હિંગ અને 5 ચમચી હળદર નાખી અને આપણે ભરેલા ગુંદા હતા તેની અંદર એડ કરી દઈશું અને હળવા હાથે આપણે ગુંદાને બરાબર મિક્સ કરી લઈએ. અને હવે ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી અને ઢાંકીને આને
5 થી 7 મિનિટ થવા દઈશું. ગુંદાને ચડતા કંઈ વાર નથી લાગતી. 5 થી 7 મિનિટની અંદર સરસ ચડી જાય છે. અને વચ્ચે આપણે એકાદી વખત ખોલીને હલાવી પણ લઈશું. તો જો 5 થી 7 મિનિટ થઈ ગઈ છે. વચ્ચે મેં એક વખત ગુંદાને હલાવ્યા હતા. ફરીવાર આપણે આને આવી રીતના ઉછાળીને હલાવી લઈશું. અને તમે જોઈ શકો છો કે જરાય પણ ચીકાશ નથી લાગી રહી શાકમાં. અને ગુંદાનો કલર સરસ બદલાઈ ગયો છે. એનો મતલબ કે ગુંદા ચડી ગયા છે. છતાં આપણે ચાકુ નાખીને ચેક કરી લઈએ. ચાકુ એકદમ સરળતાથી પ્રિક થાય છે. એનો મતલબ કે ગુંદા સરસ ચડી ગયા છે. તો ઉપરથી થોડીક કોથમીર નાખીને ગરમા ગરમ શાકને આપણે સર્વ કરી દઈએ. તો ભરેલા ગુંદાનું શાક, રસ અને રોટલી હોય ને તો સાથે બીજું કંઈ જ ન જોઈએ. તો તમે ક્યારેય જો ગુંદાના ભરેલા શાકની રેસીપી ટ્રાય ન કરી હોય ને તો આ સિઝનમાં એક વખત જરૂરથી કરજો. અને હું તમને બતાવી દઉં કે અંદરથી જરાય પણ ચીકાશ નથી લાગી રહી. ઘણાને ભરેલા ગુંદાનું શાક અંદરથી ચીકણું થતું હોય છે, પણ આ બિલકુલ નહીં થાય. જો તમે જોઈ શકો છો કે જરા પણ ચીકાશ નથી. તો આજની આ રેસીપી તમને કેવી લાગી તે મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને જો આજની રેસીપી ગમી હોય તો લાઇક કરીને વધુમાં વધુ શેર પણ કરજો. અને આવી જ અવનવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. જલ્દી જ મળીશું એક નવી રેસીપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.